જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે મોર્નિંગમાં આવી ગયા હતા કોઠારિયા ગામ પાસે સામાન નાખવાનો હતો. અહીંયાથી નીકળ્યા છીએ. હવે આપણે અત્યારે રાજકોટ સિટીમાં અંદર પાછા જાય છીએ, બસ સ્ટેન્ડ બાજુ. જોઈ લ્યો લીલોતરીનો નજારો. ઘઉં વાવેલા છે ભાઈ, ઘઉં હો ભાઈ. હા, આગળ સામે કોઠારિયા ગામ દેખાવા માંડ્યું છે. બે બાજુ ખેતર છે ને અહીંયા પાર્ટી પ્લોટ છે. ત્યાં છે દેવ રેસ્ટોરન્ટ, ખોડલ રેસ્ટોરન્ટ, દેવ હોટલ. કોણ ખોડલ હોટલમાં જમી આવ્યું છે ભાઈ? કોમેન્ટ કરજો કેવું છે જમવાનું, શું છે ત્યાં કોઠારિયા ગામ પાસે. દેવ રેસ્ટોરન્ટ અહીંયા છે. 160માં ફૂલ થાળી છે. અહીંયા ભાઈ જમી ગયા હોય એ ભાઈ પણ કોમેન્ટ કરજો મિત્રો. સસ્તું ને સારું છે બધા એવું કહેતા હોય છે. યુનિક મોટર સર્વિસ. એ સીએનજી નો પંપ છે ને એની બાજુમાં છે શ્યામ હોટલ. આવી ગયો આપણે કોઠારિયા ગામ પાસે. આ છે ઓપેરા બિલ્ડિંગ છે ભાઈ. અને અહીંયા છે કોઠારિયા ગામ. અહીંયા ગેટ છે. આ કોઠારિયા ગામ પાસે ત્યાં ઓપેરામાંથી કોણે ખરીદી કરી છે અને કોણ નીકળે છે અહીંથી લાઈક કરજો મિત્રો. શાકભાજી લેવું હોય ને તો અહીંયા રણુજાની માર્કેટનું જો ભાઈ તાજું. તો મિત્રો અહીંયા કેમ હોકરા ઉપર પતરા મારી દીધા છે. બધા પુલ ઉપર રાજકોટમાં આવા પતરા હોવા જોઈએ અને સાફ સૂફ પણ કરવા જોઈએ. આવું થોડુંક ન હોય. આવી રીતે પતરા મારી દીધા હોય ને તો ખરાબ ન લાગે. ઓ જય બજરંગબલી. તમને ક્યાં બજરંગબલી દેખાણા કોમેન્ટ કરજો. મેં જ્યાં બજરંગબલી જોઈને જય બજરંગબલી બોલ્યો ને એ જેને જ્યાં દેખાડા ને એ કોમેન્ટ કરજો મિત્રો કે તમે ક્યાં જોયા બજરંગબલી. હજી દેખાય છે જોવો. તો આ આવી ગયું છે હુડકો ચોકડીનું નાલું. અહીંથી જવાનું અને આ બાજુથી આવવાનું. આ દિવસમાં 2 વાર કોણ આ નાલાના ગરકે છે એ જરાક કહેજો. કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ અમે 2 વાર આ નાલું ગરકીએ છીએ. હુડકો ચોકડી ઓલા આ હુડકો વાળું. આ હુડકોનું નાલું હોય ને 2 વાર જે ગરકતા હોય ને એ રોજના 2-3 હજાર રૂપિયા કમાતા હોય. એ વાત સાચી છે. રોજ 2 વાર ગરકતા હોય એ લોકો. કઈ રીતે સમજ્યા તમે? કેમ કે આમથી બહારથી સિટીની બહારથી આવતા હોય એ આમ અંદર જાય સિટીમાં, પાછા આવે એટલે એ કામ માટે જતા હોય. અને સિટીમાંથી બહાર નીકળતા હોય અને સિટીમાં પાછા અંદર જાય એટલે એ 2 વાર કર્યા તો એ પણ કામ માટે જ જતા હોય. બરાબર? એટલે એ 2-3 હજાર રૂપિયા તો રોજ કામતા જ હોય. એ જ આ 2 વાર ગરકે. હવે એ કોણ ગરકે છે 2 વાર નાલામાં આમથી આમ જે થાય છે એ કોમેન્ટ કરો એકવાર, જરૂરથી કરજો. ખાસ કરીને મિત્રો, એટલે આપણને ખબર પડે કે કેટલી વાર આ નાલાને કેટલા જણા ગરકે છે એ લોકો વિડીયો જોવે છે. હાલો તો આપણે નીકળીએ છીએ આગળ. મિત્રો આ આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ ટોકીઝ પાસે. અહીંયા નીલકંઠ ટોકીઝ છે સામેની સાઈડમાં. અને અહીંયા કંઈક આપણે નવું એપાર્ટમેન્ટ બને છે. શિવ મેડિકલની સામે. આ છે આપણે ગોંડલ રોડવાળી મહિરાજ હોટલ. મહિરાજ હોટલ કોણ લોકો ચા પાણી પીવા આવે છે, કોણ અહીંની ચા પીવાનો શોખીન કોણ છે એ લાઈક કરજો ને એક કોમેન્ટ કરજો કે અમે ચા પી છીએ મહિરાજ ખાલી લખજો મહિરાજ. અને આ આપણે છે માલવિયા કોલેજ. તો આ છે મિત્રો આપણે ગોંડલ રોડ વાળું પુલ પાસે વાળું ડીમાર્ટ. અહીંયા છે આપણે
ગુરુકુળવાળો બ્રિજની બાજુમાં જ એકદમ ડીમાર્ટ ગોંડલ રોડ. આ છે આપણે બ્રિજ ઉપર જ, અને બ્રિજની નજીક એકદમ બાજુમાં છે જુઓ પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમમાં જુઓ ઉપર અત્યારે તડકો શેકવા વૃદ્ધ લોકો બેઠા છે. આ માજી ને એ બધા હિંચકા ખાય છે ને એવું છે. આ પુલ હલે છે એટલે કેમેરો હલે છે મિત્રો. આટલો પુલ હલે છે. જો અહીંયા પણ દાદીમાં બેઠા છે, એક આટા ફેરા કરે છે અને તડકો ખાય છે. આ લોકોની સગવડ સારી છે. હિંચકા ખાવાનું બધું રાખ્યું છે અગાસીમાં, તડકો ખાવા બેસી શકે છે. અને અહીંયા આપણા ફાટકવાળા મેરડીમાં, જય મેરડીમાં પુલ ઉતરવામાં આપણે છે આ જીમી ટાવર. સામે આ ગુરુકુળ. તો મિત્રો આપણે અહીંયા છીએ માધાપર ચોકડીએ જાય છીએ. આપણે અહીંયા બ્રિજ પહેલાં બ્રિજની પહેલાંથી ગ્લાસ ભરવાના છે તો અહીંયા જાય છીએ. અને અહીંયા છે આપણે ઓલું પેટ્રોલનું ઓલું શું કહેવાય રિફાઇનરી, એની સામે એક્ઝેક્ટ ઊભા છીએ આપણે. હવે અહીંયા ગોતવાનું છે તો આપણે એનું લોકેશન આવે ને એની રાહ જોઈએ છીએ. ભાઈ કપડાવાળા નીકળ્યા ભાઈ રેકડી લઈને. ગરમ કપડા હો મિત્રો, ગરમ કોટ ને એવું બધું. હા મિત્રો આવી ગયો છે માધાપર વાળો બ્રિજ. 6 લેન બ્રિજ છે હો ભાઈ. જો ડ્રાઇવિંગ સ્કૂલની ગાડી જઈએ. અહીંયા છે સ્વામિનારાયણ મંદિર બ્રિજની એકદમ બાજુમાં. હા એપાર્ટમેન્ટ જોઈને તો ગમે તેને ખબર પડી જાય કે ભાઈ માધાપર ચોકડી આવી ગઈ.